હેલો, સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। આજે તો બધા ગેસ્ટ આવવાના હતા મમ્મીની ઘરે, તો લાડવાનો પ્રોગ્રામ હતો। તો જો સૌથી પહેલાં મેં લોટ ચારી લીધો। આપણે એમાં શેનો લોટ હોય છે લાડવામાં તમે કહેજો કમેન્ટ કરીને। પછી એમાં થોડો રવો નાખી દેજો। પછી રવો થોડોક ચારી અને એક બાજુ પાણી ઉકળવા મૂકી દીધું હતું આપણે, એમાં ગરમ પાણી નાખવું પડે, થોડો ચણાનો લોટ નાખી દીધો। આ બધાને મિક્સ કરી અને એમાં થોડું તેલ ઉમેરી દીધું। મોણ આપવું પડે ને આપણે ભાઈ, એટલે જો મસ્ત મમ્મી મસેડે છે આખું, અને એની ઉપર મેં ગરમ પાણી રેડી દીધું, કેમ કે આ કઠણ કરવાના હોય, આના મુઠિયા વારીને પછી આપણે એને તરવાના હોય। તો જો મસ્ત કઠણ લોટ થઈ ગયો છે ને મસ્ત જો મુઠિયા વાર લીધા છે આપણે, થોડાક વારીને મમ્મીને આપી દીધા, અને એક બાજુ આપણે તાવડામાં તેલ મૂકી દીધું હતું, અને મસ્ત તેલ આવી ગયા પછી આપણે એમાં બધા મુઠિયા તરીને લીધા હતા, કેમ કે બકડિયું મોટું હતું એટલે મેં વધારે નાખ્યા હતા એમાં। જો તૈયાર છે આપણા મુઠિયા તરાઈને, તો અને મમ્મી એક બાજુ કટકા કરતી ગઈ અને મેં બીજી બાજુ મિક્સરમાં ભૂકો કરતી ગઈ, કેમ કે કરકરો થોડોક આપણે ભૂકો રાખવાનો। અને પછી મેં ચારી લીધો, અને પછી આપણે બીજે દિવસે આપવાનું હતું મોણ, તો ગોળની પાઈ લઈને। પછી બીજે દિવસે સવારે ઉઠીને જો હું ભગવાનના દીવાબત્તી કરવા માંડી, મારી ઘરે આવતી રહી હતી, મસ્ત દર્શન કરી લ્યો બધા। દીવાબત્તી કરીને પછી હું અહીંયા લોટ બાંધી લીધો, મસ્ત મજાનો ચા પાણી નાસ્તા કરી અને ગાયની આપણે રોટલી આપી દઈએ નીરજને, કેમ કે સવારમાં એક રોટલી બે રોટલીને ગોળ આપીએ ગાયને તો સારું રહે। પછી મેં નીરજના જોડમાં પારસી કરી નાખી, કેમ કે સસરાને ઘરે જવું હોય એટલે પારસી કર્યા વગર તો જવાય નહીં આપણે। અને પછી ઘરનું જુઓ તમે જોઈ શકો છો, બધું કામ ચકચકાટી કરી અને પાછી મસ્ત રીતે પ્લેટફોર્મ સાફ થઈ ગયો, અને પછી હું સાફ થઈ ગઈ, મસ્ત તૈયાર થઈ ગઈ, નાહી ધોઈને રેડી થઈ અને આપણે આપણી ગાડી લઈ મમ્મીની ઘરે ભાગ્યા। અને મમ્મીની ઘરે તો પહોંચીને ત્યાં તો બધું રેડી હતું, ભાભુ આવી ગયા હતા, મારી નાની સિસ્ટર આવી ગઈ હતી, અને મારા આંટી, કેમ કે મારા હસબન્ડ લાડવા ન ખાય એટલે એના માટે કેરીનો રસ કાઢતા હતા। મારા ફઈ આવી ગયા હતા, અંકલ છે, પછી જો કુમાર છે, પછી એક બાજુ આંટીએ ગોળની પાઈ લીધી, ગોળ કાઢી લીધો, કેમ કે કાલ લાડવાનો આપણે ભૂકો કર્યો હતો એને આજે ગોળની પાઈ લઈને આપણે એમાં કરવાનું હોય। તો જો મસ્ત ગોળને ઓગાળી લીધો ઘીમાં, તહતા ઘીમાં। કોણ કેટલું ઘી ખાય કહેજો કમેન્ટમાં, ઘી ખાવાથી ભાઈ કાંઈ થતું નથી, એટલે ઘી ખાતું રહેવું। અને એટલામાં જ કાકા આવી ગયા, અને આંટીને બીજા ફઈ આવી ગયા, ત્રીજા નંબરના ફઈ છે ને પાછળ આંટી જો આવી ગયા, કેમ કે મસ્ત રીતે ચડતા ચડતા આવે છે, ફોનમાં વાત કરતાં કરતાં હતા। ફઈ કે મારો કે વિડીયો લેતી, ફઈને વિડીયો લીધો, અને પછી મસ્ત જો ગોળની પાઈ લઈને લાડવા નાખીને હલાવી લીધા, અને મારી સિસ્ટરે લાડવા વાળીને તૈયાર કરી દીધા। અને એક બાજુ મહેમાન આવ્યા હતા તો ચા મૂક્યો, ચા પાણી દઈ અને પછી મેં દાળ બનાવી લીધી। દાળનો વઘાર સરસ થઈ ગયો છે, કોને કેવા કલરની દાળ જોઈએ એ પણ કમેન્ટમાં કહેજો। અને એક બાજુ જો મરચાં ભરેલા, મરચાંની કટકી પતરી, અલગ અલગ ભજીયા, મેન ફઈએ તાવડો માંડી દીધો પાછો, એટલે ભજીયા જો મસ્ત છે ને, બાકી એકદમ મરચાંના ભરેલા મરચાંના ફૂલેલા દડા જેવા, કોને મોઢામાં પાણી આવ્યા કહેજો। અને એક બાજુ પાપડી તરી લીધી, પછી એક બાજુ જો જમવાની તૈયારી ચાલતી હતી, મારી સિસ્ટર બધું ડીશ તૈયાર કરતી હતી, મારા આંટીની બંને ચટણી, ભજીયા, લાડવા, દાળ ભાત શાક, અને નીરજ માટે તો રોટલી કરી હતી, કેમ કે ભજીયા નથી ખાતા। જો હવે મેથીના ફૂલવણી ભજીયા, અને મહેમાનને બેસાડી દીધા લાઈનમાં, જો બધું રેડી છે, આસનિયા બાસનિયા પથરાઈને મહેમાન જમવા બેસી ગયા છે, મારા પપ્પા, કાકા, દા, ફુવા, બાબુ। પછી તો લેડીઝનો વારો આવી ગયો, તો લેડીઝે જમી લીધું, અને છેલ્લે અમે બે જ બાકી હતા, હું ને મારા હસબન્ડ, કેમ કે કારખાનેથી લેટ આવવાના હતા। એટલી વારમાં તો ફઈએ બધા વાસણ સાફ કરી નાખ્યા, આ ચોથા નંબરના ફઈ છે મારા। અને પછી એટલામાં નીરજ આવી ગયા, એટલે મેં નીરજે પણ જમી લીધા, પછી બધા બેસીને ગપ્પા મારવા માંડ્યા।
હા એવું તો પછી મારી ઘરે હું લઈ ગઈ બધાને બેસવા, થમ્સઅપ પાઈ બધાને. પછી અમે લોકો છૂટા પડ્યા બધા પોતપોતાની ઘરે. કેવો લાગ્યો મારો વ્લોગ કહેજો કમેન્ટમાં. બધાને જય શ્રી કૃષ્ણ.